Hey guys, welcome back to YouTube channel જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ શરૂ થાય છે બપોરે ભર તડકામાં રિક્ષામાં. અને અમારા નસીબ છે ને બે ડગલે ઓલવેઝ આગળ હાલતા હોય. અમે ક્યારના ખબર છે 1:30 વાગ્યાના રેપિડો બુક કરીએ છીએ. નો બુકિંગ કેન્સલ થઈ જાય છે, આવતી નથી. અને બહાર એટલે અમે અહીંથી લોકલ રિક્ષા ગોઈતી. અને તડકો અત્યારે ગરમી એટલી છે ને, બેક ટુ નોર્મલ લાઈફ. પવન એટલો બધો છે ને, લૂ એટલી વાય છે અત્યારે તો બાપા. તો હવે છે ને અમારે 4 વાગ્યાની ટ્રેન છે ને, અમારે 4:30 ની ટ્રેન છે, એટલે 2 કલાક રેલવે સ્ટેશનમાં કાઢવાની છે. અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. અને અમારે છે ને અહીંયા રાઈટ 2 કલાક વેઇટ કરવાનું છે, પૂરેપૂરી 2 કલાક. અને અહીંયા પાછળ છે ને એક્ઝેક્ટ વાતાનુકૂલિત એસી વેઇટિંગ રૂમ છે. ત્યાં હું પૂછવા ગયો કે ભાઈ તમે અલગ પૈસા લઈને બેઠવા દો છો? તો કે ના તમને અલાઉડ. બટ હું એક સજેશન આપીશ કે લોકો વધારે આવી રીતે ટ્રાવેલ કરે એના માટે કંઈક સુવિધા લોકોએ બહાર પાડવી જોઈએ. છે ને અત્યારે ઝોમેટોમાંથી પાઉંભાજી ઓર્ડર કરી છે. નહીં, સ્વિગી નથી, ઝોમેટોમાંથી પાઉંભાજી ઓર્ડર કરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ને, અમે જો આટલી જ વસ્તુ ઓર્ડર કરી છે. એક પાઉંભાજી, એક એક્સ્ટ્રા પાઉં અને 2 છાશ. અમાઉન્ટ જો તમે 418 400 ઓર્ડર. અને અમારી 40 રૂપિયાની એક છાશ અને અમારે અહીંથી ભાવનગર જવાની ટિકિટ 90 રૂપિયા, 2 જણાને 90 રૂપિયા. તો ભાઈ પાઉંભાજી તો આવી ગઈ, પણ છે ને થોડુંક પોપટ થઈ ગયું છે. અમને એમ હતું કે સાથે આવશે 4 પાઉં, પણ 2 પાઉં જ સાથે આવ્યા અને 2 એક્સ્ટ્રા, ટોટલ 4 પાઉં છે. અને પાઉંભાજી તો લુક અને ટેસ્ટમાં ડિલિશિયસ લાગે છે. છાશ જો કેટલી બધી આવી. હા, અને અમે અહીંયા છે ને વચ્ચે આ રાખી દીધું છે. અને અમે આવી રીતે બેઠીને બે જમીએ છીએ. એટલે કોઈ જોવે નહીં ને, જોઈએ ને એવી રીતે. પણ આ જમવાની મજા મસ્ત આવે. 40 ડિગ્રી ટેમ્પરેચર છે, આવી રીતે મસ્ત મજાનું જમીએ છીએ. તો હવે અમે જમી લઈએ. હજી અમારે છે ને કલાક કાઢવાની છે. જો અમારી ટ્રેન આવે છે ને એની પહેલાં તો બધા ઊભા રહી ગયા છે. આમ પબ્લિક બધી આમ જોવે છે, ટ્રેનની રાહ જોવે છે બધા. જલ્દી એને આવકારવા માટે બધા ઊભા રહી ગયા. આ બાજુ જુઓ, આ બાજુ જુઓ. કેટલી મોડી 4:45 છે કે આવી. અમારે નસીબ ઓલવેઝ લેટ આવે. ટ્રેન 4:45 પૂછ. અમે આવ્યા ને ત્યારે તે પોણી કલાક મોડી હતી, અત્યારે મોડી છે. તો ભાઈ જે વિચાર્યું તો નહીં દોસ્તો, ભાઈ અમને જગ્યા ન મળી એટલે અમે બેઠી ગયા છીએ અમારી અમે ઊભા છીએ દરવાજા પાસે. વન ઓફ ધ એક્સપેન્સિવ સીટ છે ભાઈ. આ વન ઓફ ધ એક્સપેન્સિવ સીટ છે. અમે ઉભા રહી ગયા વચ્ચે ખાલી તડકો આવે છે. તડકો આવે છે, કાંઈ વાંધો નહીં. જેતલ સરથી છે ને જગ્યા મળી જશે. જેતલ સર છે ને ઓલમોસ્ટ આ ટ્રેન 5 મિનિટ ઊભી રહેશે. 10 મિનિટ નહીં, હા 10 મિનિટ ઊભી રહેશે, જગ્યા ફાઇટ કરી લેશે. ઠંડો પવન આવે. હા ઠંડો પવન આવ્યો ને પોલીસ વાળામાં લઈ લે છે, અહીં ઊભું ન રહેવાય. અંદર વયો લોકલ ટ્રેન છે આ, થોડી કોઈ રિઝર્વેશન વાળી છે. તો અમને અમારી મનગમતી સીટ મળી ગઈ છે ભાઈ. જો અહીંયા અમે જેતલ સર પહોંચ્યા ને ત્યાં ઓલમોસ્ટ ટ્રેન આખી ખાલી થઈ ગઈ, કેમ કે અહીંથી સામેથી રાજકોટની ટ્રેનો પડે છે. તો ભાઈ સમય થઈ ગયો છે 8:30 અને અમારા હીરો મેડમે શરૂ કરી દીધું છે એનું ફેવરિટ વસ્તુ ખાવાનું, પાર્લેજી એન્ડ બિસ્કિટ. પાર્લેજી બિસ્કિટ મમરા. અને હવે અહીંથી છે ને ભાવનગર 1 કલાક બાકી છે અને પછી અમે પૂછીશું અમારે સ્વીટ હોમ. હા, ઘરે જઈને અમે ભાખરી, શાક, ખીચડી ખાવાની છે ભાઈ. ઘણા દિવસથી ખાધી નથી. તારું ફૂલ ભાણું કીધું છે હવે. તું બોલી જ નહોતી હવે, એ ફૂલ ભાણું બરોબર એ વાત. મને મમ્મીએ કીધું એટલે કરવું પડે. અને બીજી તો એ કે આ સ્ટેશને છે ને ગાડી ઓલમોસ્ટ 15-20 મિનિટ પડી રહે, કેમ કે એન્જિન આમથી આમ ચેન્જ કરવાનું ને એટલે.
તો ભાઈ ભાવનગર પરાય ઊભી રહ્યો. આ તો હું ખાલી સીધાનું મગજ તાપવા હાટું થઈને એવું કહેતી હતી કે અહીંયા નહીં ઊભી રહે, પણ ઊભી રહે. તો એનો વાંધો નહીં, પણ ભૂમિ પપ્પા અહીંયા આવ્યા એને હંમેશા કે અહીંયા ઊભી રહે. અહીંથી તો હોય ગઈ, હો કાંઈ વાંધો નહીં છે. હા જો મારા સાસુ ઊભા. ઈ જ ને ટાઈમે જ પહોંચી કે નહીં, 9:30. 9:30 આપણને ત્યાં પહોંચાડે. ભાવનગરમાં ક્યારે પહોંચી કેમ કે ભાવનગર 9:30 નો તો ટાઈમ છે ને પહોંચવાનો. ખોટી નથી થઈ નકર તો આ તમને 8:30 પહોંચાડે. એમાં આવું તો આ વર્તે જ ખોટી થઈ ગઈ ને ફાટકે. હો બાબુ 10:30 આવ્યા હા હતા આ ટ્રેન હા. હાલો હવે જઈએ ઘરે.